રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે તેમની અંતિમ યાત્રાએ છે. તેમનો પાર્થિવ દેહ ગ્રીનલેન્ડ ચોકડીથી પૂજિત મેમોરિયલ ટ્રસ્ટ અને ત્યાંથી તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો. અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. તેમના આત્માના શાંતિ માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. એમના જવાથી અમે આમ થોડાક નોંધારા થઈ ગયા. સૌરાષ્ટ્રભરમાંથી નેતાઓ છે તે પણ અત્યારે અંતિમ દર્શન માટે આવી રહ્યા છે. અંતિમ દર્શન લગભગ 1.5 કલાક સુધી રાખવામાં આવશે ને ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર છે તે પણ આપવામાં આવશે ને ત્યારબાદ નિર્મલા રોડ ઉપરથી જે કહી શકાય અંતિમ યાત્રા છે તે શરૂ થવાની છે. તેમના નિવાસસ્થાનેથી ટૂંક સમયમાં અંતિમ યાત્રા નીકળશે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. તેમની અંતિમ યાત્રા છે તેમના નિવાસસ્થાનથી શરૂ કરી કોટેચા ચોક અને કોટેચા ચોકથી કાલાઓ રોડ, અંડરબ્રિજ અને અંડરબ્રિજથી એસ્ટોન ચોક થઈ અને ત્યારબાદ ડીએચ કોલેજ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.